નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક। જ્યાં મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। વિગતવાર વાત કરીએ તો સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આત્મહત્યા કેસમાં પોલીસે HDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। બીજો આરોપી અંકિત પટેલ ફરાર છે। જો કે મિત્રો દેવાના કારણે એક પરિવારના 5 લોકોના ત્યારે સામૂહિક આપઘાત કર્યો હતો। વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે જેમાં માતા પિતા અને તેના 3 સંતાનો સામેલ છે। 12 એપ્રિલ માતા પિતા અને તેના 2 પૌત્રો ત્યારે મિત્રો પૌત્રોએ ત્યારે પુત્રીએ ઝેરી દવા પીધી હતી અને સારવાર દરમિયાન પતિ પત્ની અને 2 પુત્રના મોત થયા હતા। જો કે પુત્રી સારવાર હેઠળ છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।